चलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 14 દોલનોની શરૂઆત કરી હતી અને એની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ વિશે અભ્યાસ કર્યો છે। હવે આજે આપણે નવા પોઈન્ટ તરફ જઈએ। આવર્તકાળ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્ત ગતિની વ્યાખ્યા ભણીને આવ્યા હતા કે જે ગતિ પોતાના સમયના નિયમિત અંતરાલ ઉપર અથવા તો જે ગતિ સમયના નિયમિત અંતરાલ પર પુનરાવર્તન પામતી હોય તો આવી જે ગતિ છે એ ગતિને આપણે આવર્ત ગતિ કહેતા હતા। અને આવી જે આવર્ત ગતિ છે એ આવર્ત ગતિમાં સમયનો જે લઘુત્તમ અંતરાલ છે, આવર્ત ગતિમાં સમયનો લઘુત્તમ અંતરાલ અને આવર્ત ગતિમાં સમયના જે લઘુત્તમ અંતરાલ પર એનું પુનરાવર્તન થાય છે એ જે સમય છે એ સમયને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ કહીએ છીએ। આવર્ત ગતિનું સમયના જે લઘુત્તમ અંતરાલ પર પુનરાવર્તન થાય છે તે સમય આવર્તકાળ કહે છે। અને આ જે આવર્તકાળ છે એ આવર્તકાળને આપણે ટી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। હવે વિદ્યાર્થી, આવર્તકાળ જે છે એ આવર્તકાળની વ્યાખ્યા ચેપ્ટર અનુસાર બદલાતી જતી હોય છે। અત્યારે 14મા નંબરનું ચેપ્ટર એટલે દોલનો છે, એની અંદર આવર્ત ગતિનો સમયના જે લઘુત્તમ અંતરાલ, કેવો અંતરાલ? સમયનો લઘુત્તમ અંતરાલ। આ જે અંતરાલ છે એ અંતરાલ પર પુનરાવર્તન થાય તો એ સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ। આ ઉપરાંત જો મારે આની બીજી વ્યાખ્યા લખવી હોય અથવા તો આની જો મારે બીજી વ્યાખ્યા લખવી હોય તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમય પણ આવર્તકાળ કહે છે। એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, આ સમયને પણ શું કહે છે? આવર્તકાળ। પ્રશ્ન છે સાહેબ, દોલન એટલે? તો ચેપ્ટરનું નામ જ છે દોલનો। દાખલા તરીકે આપણે અગાઉ વાત કરી હતી કે અહીંયા આગળ આપણે કોઈક આધાર લઈએ, આ આધાર સાથે દોરી બાંધી દઈએ, દોરીના બીજા છેડે કોઈ ગોળો લઈ લઈએ અને આવો જે ગોળો છે એને આપણે એક તરફ લઈ જઈએ અને છોડી દઈએ તો આ ગોળો અહીંયાથી પોતાના મધ્યમાન સ્થાને જાય, મધ્યમાન સ્થાનેથી બીજી તરફ જાય, પાછો પોતાના મધ્યમાન સ્થાને આવે અને પાછો પોતાના આ સ્થાન ઉપર આવી જાય અને પાછો પોતાના આ સ્થાન ઉપર આવે ત્યારે આપણે એને એક દોલન કહીએ છીએ। અને આ જે દોલન છે એ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને શું કહે છે? આવર્તકાળ કહે છે। પરંતુ ચેપ્ટર અનુસારની વ્યાખ્યા બદલાય છે। ચેપ્ટર નંબર 7 ચાક ગતિ જે તમે લોકો ભણી ચૂક્યા છો, અને ચેપ્ટર નંબર 7 અનુસાર જઈએ તો ત્યાં આગળ ચાક ગતિ વર્તુળમય ગતિ થાય છે। અને જો વર્તુળમય ગતિ થતી હોય તો વર્તુળમય ગતિ દરમિયાન જે ટાયર છે એ ટાયર એક પરિભ્રમણ કરે અને એક પરિભ્રમણ કરતું હોય તો એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને પણ શું કહે છે? આવર્તકાળ। એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને પણ શું કહે છે? આવર્તકાળ। પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછીનું ચેપ્ટર ભણીશું, ચેપ્ટર નંબર 15 જે છે તરંગો। અને તરંગ હોય તો તરંગની અંદર તરંગનો જે કોઈ વિભાગ છે
આ તરંગમાં કોઈ એક ખંડને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, આ સમયને આપણે તરંગનો આવર્તકાળ કહીએ છીએ. એટલે જો મારે તરંગની વાત કરવી હોય તો તરંગમાં કોઈ એક ખંડ કહું અથવા તો વિભાગ કહું ને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. સાધારણ સાદી ભાષામાં કેવું હોય તો તરંગની અંદર કોઈ ખંડ એટલે શૃંગ અને ગર્ત આવે છે અને એક શૃંગ અને એક ગર્ત પસાર થતા જે સમય લાગશે એ સમયને આપણે શું કહીશું? આવર્તકાળ કહીશું. તો આ રીતે આવર્તકાળની આપણે જુદી જુદી વ્યાખ્યાઓ ચેપ્ટર અનુસાર બદલાતી રહેતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આજે આવર્તકાળ છે જેની સંજ્ઞા છે ટી. જો હું એનો SI એકમ લખી દઉં, SI એકમ તો SI એકમ છે સેકન્ડ. જો આપણે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય, પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર જેમાં દળ નથી, અંતર પણ નથી, સમય છે એક વખત માટે કેટલા થઈ જશે? m0 l0 t કેટલા 1. તો આ રીતે આવર્તકાળ. આ આવર્તકાળની અંદર વિદ્યાર્થી મિત્રો આ આવર્તકાળ એ આવર્ત ગતિ ઉપર આધારિત છે અને આવર્ત ગતિ જો ખૂબ જ ઝડપી થતી હોય તો તેના જે દોલનો છે એ દોલનોનો આવર્તકાળ માઇક્રોસેકન્ડ એકમમાં નોંધવામાં આવે છે. આવર્ત ગતિ ખૂબ જ ઝડપી થતી હોય અને જો ખૂબ જ ઝડપી થતી હોય તો તેના દોલનોનો જે આવર્તકાળ છે એ માઇક્રોસેકન્ડ એકમમાં નોંધવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ તો ક્વાર્ટઝ જે છે એ ક્વાર્ટઝ કંપનોનો જે સમયગાળો છે, જે આવર્તકાળ છે એ માઇક્રોસેકન્ડ એકમની અંદર નોંધવામાં આવતો હોય છે. પરંતુ જો આવર્ત ગતિ ખૂબ જ ધીમી થતી હોય અને જો આવર્ત ગતિ ખૂબ જ ધીમી થતી હોય તો તેનો આવર્તકાળ જે છે વર્ષ અથવા તો દિવસોની અંદર માપવામાં આવે છે. અને વર્ષ અથવા તો દિવસની અંદર માપતા હોઈએ તો સામાન્ય રીતે હેલીનો જે ધૂમકેતુ છે આ હેલીના ધૂમકેતુનો આવર્તકાળ એ 76 વર્ષ છે. જ્યારે બુધ ગ્રહ જે છે એના પરિભ્રમણનો જે આવર્તકાળ છે એ 28 પૃથ્વી દિવસ એકમ છે. તો આ રીતે આવર્ત ગતિ ખૂબ જ ઝડપી થતી હોય તો સમયગાળો આવર્તકાળ ખૂબ જ નાનો થઈ જશે. આવર્ત ગતિ જો ખૂબ જ ધીમે ધીમે થતી હોય તો આવર્તકાળ સમયગાળો વધી જશે અને એ વખતે આપણે એને દિવસોની અંદર કે વર્ષની અંદર માપતા હોઈએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ વિશે તમને એની પ્રાથમિક સમજ સમજૂતી આવડતી હોવી જોઈએ. ઝડપથી પહેલા આટલું નોંધી દો. ત્યારે ચલો વિદ્યાર્થી મિત્રો, આવર્તકાળ પછી આપણે બીજો એવો નાનો પોઈન્ટ ભણીએ, આવૃત્તિ. અને આવૃત્તિ કોને કહે છે? અત્યાર સુધી તમે ધોરણ 9-10ની અંદર આવૃત્તિ જે છે એનો પ્રાથમિક ખ્યાલ મેળવીને જ આવેલા હશો. પણ સામાન્ય ભાષામાં મારે જો આવૃત્તિ કહેવી હોય તો આવૃત્તિ એટલે કોઈ પણ પદાર્થની અંદર એકમ સમયમાં મળતી સંખ્યા, કોઈ પણ પદાર્થમાં એકમ સમયમાં મળતી સંખ્યા, આ જે સંખ્યા છે આ સંખ્યાને આપણે શું કહીશું? આવૃત્તિ કહીશું. જો સૌથી પહેલાં આપણે દોલનો ચેપ્ટરની વાત કરીએ અને આ ચેપ્ટરની વાત કરીએ તો એકમ સમયમાં કે પછી એક સેકન્ડમાં, એકમ સમયમાં કહું કે પછી એક સેકન્ડમાં કહું, આ એકમ સમયમાં મળતા જે દોલનો છે આ દોલનોની સંખ્યાને, એકમ સમયમાં મળતા દોલનોની જે સંખ્યા છે આ સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. એકમ સમયમાં મળતા દોલનોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ. કે એકમ સમયની અંદર કેટલા દોલનો થાય છે?
આપણે એ સંખ્યા ગણવાની અને જો એકમ સમયની અંદર હમણાં જ આપણે વાત કરી હતી કે અહીંયા આગળ આ દોલક છે, આ દોલક અહીંયાથી આમ ગયું, અહીંથી એને શરૂઆત કરી, આમ જાય છે, પાછું અહીંયા આગળ આવે છે, તો એણે એક દોલન કર્યું, ફરી પાછું આમ જાય, પાછું એ જ સ્થાન ઉપર આવે તો બીજું દોલન, ત્રીજું દોલન, ચોથું દોલન. તો આવા દોલનો એક સેકન્ડમાં કેટલા થાય છે અને એક સેકન્ડમાં જેટલા દોલનો થાય એ દોલનોની મને જે સંખ્યા મળે એ સંખ્યાને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. જો એક સેકન્ડની અંદર 10 દોલનો થતા હોય તો આવૃત્તિ કેટલી કહેવાય? 10. એક સેકન્ડની અંદર 20 દોલનો થતા હોય તો આવૃત્તિ કેટલી કહેવાય? 20 કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર અનુસાર આવૃત્તિની વ્યાખ્યા પણ બદલાતી જાય છે. જો આપણે ચાક ગતિ ચેપ્ટરની વાત કરીએ, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ, અને જો આપણે ચાક ગતિની વાત કરતા હોઈએ તો ચાક ગતિની અંદર દોલનોની જગ્યાએ પરિભ્રમણ લખવાનું. શું લખવાનું? પરિભ્રમણ. તો એકમ સમયમાં કે પછી એક સેકન્ડમાં મળતા જે પરિભ્રમણ છે આ પરિભ્રમણોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. એકમ સમયમાં મળતા પરિભ્રમણોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. પણ વિદ્યાર્થી મિત્રો, એની જગ્યાએ આપણે ચેપ્ટર નંબર 15 તરંગોમાં જઈએ અને તરંગ હોય તો આપણે ધોરણ 9-10માં ભણીને આવ્યા એક શૃંગ એક ગર્ત, એક શૃંગ અને એક ગર્ત, આને આપણે એક તરંગ કહીએ છીએ. અને આવું જે તરંગ છે એ તરંગ તો એકમ સમયમાં મળતા તરંગોની જે સંખ્યા છે આ તરંગોની સંખ્યાને શું કહે છે? આવૃત્તિ કહે છે. એટલે આવૃત્તિ જે છે એ પણ ચેપ્ટર વાઇઝ બદલાતી રહેશે. એકમ સમયની અંદર કે એક સેકન્ડમાં જો દોલનો મળે તો એની સંખ્યાને આવૃત્તિ, પણ જો એકમ સમયમાં મળતા પરિભ્રમણ હોય તો એ પરિભ્રમણોની સંખ્યાને પણ આપણે આવૃત્તિ જ કહીએ છીએ. અને એકમ સમયમાં મળતા તરંગોની સંખ્યાને પણ આપણે શું કહીએ છીએ? આવૃત્તિ જ કહીએ છીએ. ચલો, આ જે આવૃત્તિ છે એની સંજ્ઞા, તો આવૃત્તિને આપણે આ રીતે ન્યૂ સંજ્ઞા વડે અથવા જે તમે ધોરણ 9-10ની અંદર વાપરતા હતા એફ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. પરંતુ ધોરણ 9-10ની અંદર આપણે સ્મોલ એફ વડે દર્શાવતા હતા, પણ હવે આપણે એને આ સિમ્બોલ, આ સંજ્ઞા વડે આપણે એને દર્શાવીએ છીએ. જો આપણે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આનું પારિમાણિક સૂત્ર, તો આના જો આપણે સૂત્રની વાત કરીએ તો આનું સૂત્ર થશે એકમ સમય છે એટલે સમય ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. સમય ક્યાં આવી જશે? છેદમાં. અને છેદમાં આવી જાય તો આવૃત્તિ ન્યૂ બરાબર કેટલા? 1/t. એકમ સમયમાં થતી સંખ્યા, મળતી સંખ્યા. તો ન્યૂ બરાબર કેટલા? 1/t. t એટલે સમય ક્યાં છે? છેદમાં છે, આવર્તકાળ. અને છેદમાં હોય તો આનો જો મારે એકમ લખવો હોય તો આનો એકમ થઈ જશે એકમ. સેકન્ડ અંશમાં જાય તો સેકન્ડ ઇન્વર્સ, અથવા આની શોધ કરનાર જે વૈજ્ઞાનિક હતા એ વૈજ્ઞાનિક હતા હેઇનરીચ રુડોલ્ફ હર્ટ્ઝ. હેઇનરીચ રુડોલ્ફ હર્ટ્ઝ. અને વૈજ્ઞાનિક જે છે, વૈજ્ઞાનિકની યાદમાં આનો એકમ આપણે હર્ટ્ઝ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આવૃત્તિનું સૂત્ર ન્યૂ બરાબર 1/t. જ્યારે એનો જે એકમ છે એ એકમ સેકન્ડ ઇન્વર્સ અથવા કયો? હર્ટ્ઝ. હવે સૂત્ર મળી ગયું કે જેમાં સમય ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? છેદમાં છે. અને દળ તો છે જ નહીં, દળ છે નહીં તો m0, લંબાઈ પણ નથી તો l0, સમય છે પણ છેદમાં છે, છેદમાંથી અંશમાં જાય તો કેટલા? t⁻⁻1. તો આવૃત્તિ જે છે, આવૃત્તિ વિશેની આ પ્રાથમિક માહિતી આપણે યાદ રાખવી પડશે કે એકમ સમયમાં મળતા દોલનોની સંખ્યાને આવૃત્તિ, એકમ સમયમાં મળતા પરિભ્રમણની સંખ્યાને પણ આવૃત્તિ, એકમ સમયમાં મળતા તરંગોની સંખ્યાને પણ આવૃત્તિ કહીશું. એની સંજ્ઞા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ જે છે એ આવૃત્તિ ઉપરથી આપણે દોલનો
કોને કહેવાય અને કંપનો કોને કહેવાય? બે શબ્દો છે, દોલનો અને કંપનો. જે પદાર્થની અંદર આવૃત્તિ ખૂબ જ ઓછી હોય, જે પદાર્થની અંદર આવૃત્તિ ખૂબ જ ઓછી હોય તો એ પદાર્થની અંદર જે થશે એને દોલનો કહેવાશે. પણ જે પદાર્થની અંદર આવૃત્તિ ખૂબ જ વધારે હોય તો એને શું કહીશું આપણે? કંપનો. ટૂંકમાં દોલનો કરતા પદાર્થની આવૃત્તિ ઓછી હોય છે, જ્યારે કંપનો કરતા પદાર્થની આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. એના જો આપણે ઉદાહરણ લખીએ તો જે વૃક્ષ છે, જે ઝાડ છે, એની શાખા જે છે, એની શાખા જ્યારે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતી હોય છે તો એ વખતે એને આપણે દોલનો કહેતા હોઈએ છીએ. જ્યારે સંગીતના જે સાધનો છે, એના જે તાર છે, એ તારમાં મળતી જે સંખ્યા છે એકમ સમયમાં, એને આપણે શું કહીએ છીએ? કંપનો કહેતા હોઈએ છીએ. એટલે દોલનો શબ્દ અને કંપનો સામાન્ય રીતે સંગીતના જે પણ સાધનો છે એ સંગીતના સાધનોની અંદર કંપનો શબ્દ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ કોને આપણે કહીશું? તો આપણને જે આવૃત્તિ મળે છે એ આવૃત્તિને 2π વડે ગુણતા, આવૃત્તિને 2π વડે ગુણતા કોણીય આવૃત્તિ મળે. આવૃત્તિને 2π વડે ગુણતા આપણને શું મળે? કોણીય આવૃત્તિ. તો આ જે કોણીય આવૃત્તિ છે એ કોણીય આવૃત્તિની સંજ્ઞા કયા સિમ્બોલથી આપણે એને દર્શાવીએ છીએ? તો આપણે એને આ સિમ્બોલથી દર્શાવીએ છીએ ઓમેગા. ઓમેગા. જો એનું સૂત્ર લખવું હોય તો અહીંયા આગળ ઓમેગા બરાબર સ્પષ્ટ છે કે આવૃત્તિને કેટલા વડે ગુણી દઈએ? 2π. અને આવૃત્તિ એટલે ન્યુ. આને 2π વડે ગુણી દો તો 2π. તો આવૃત્તિને 2π વડે ગુણતા આપણને શું મળશે? ઓમેગા. તો ઓમેગા બરાબર 2π ન્યુ. પણ ન્યુની જગ્યાએ તમે એફ લખો તો પણ ચાલે, એટલે 2πf પણ ચાલે. પણ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સૂત્ર ભણ્યા ન્યુ બરાબર કેટલા? તો હમણાં જ આપણે સૂત્ર ભણ્યા કે આવૃત્તિ ન્યુ બરાબર 1/t. તો ન્યુની જગ્યાએ જો તમે 1/t લખી દો, 2π ઇન્ટુ 1/t, એટલે છેદમાં t આવી ગયા, ને છેદમાં t આવી જાય તો બીજું સૂત્ર આપણને મળશે 2π અપોન કેટલા? t. ઓમેગા. ઓમેગા બરાબર 2π ન્યુ બરાબર 2π અપોન કેટલા? કેપિટલ T. ચલો સૂત્ર ઉપરથી હવે આપણે એનો એકમ લખીએ તો એકમની અંદર 2π એટલે ખૂણો જે છે એને આપણે રેડિયનમાં દર્શાવીએ છીએ, જ્યારે t એટલે સમય, સમયને આપણે શેમાં દર્શાવીએ છીએ? રેડિયન પર સેકન્ડ. કેટલીક જગ્યાએ પરિભ્રમણ પર મિનિટ પણ આપેલા હોય છે, પણ સામાન્ય રીતે આપણે રેડિયન પર સેકન્ડમાં જ લખીએ છીએ. જો મારે એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો અહીંયા આગળ 2π જે છે પરિમાણ રહિત છે, તો વચ્ચે સમય જે છેદમાં છે એટલે m0 L0 t કેટલા? -1. આ બધી નાની નાની થિયરી છે જે ગમે તે જગ્યાએ 2 ગુણની અંદર અથવા તો 1 ગુણના પ્રશ્નમાં પણ આમાંથી કોઈ પણ બાબત પૂછી શકાય. તો ઝડપથી આટલું નોંધી લો પહેલાં બધું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આનાથી અગાઉ આવર્તકાળ, આવૃત્તિ અને કોણીય આવૃત્તિ વિશેની પ્રાથમિક સમજ મેળવી. શરૂઆતની અંદર ચેપ્ટરમાં આપણે જુદા જુદા પદોની સમજ મેળવવાની છે. હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. અને સ્થાનાંતર આપણે કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો દોલનોની અંદર દાખલા તરીકે કોઈક પદાર્થ છે એ આ રીતે ગતિ કરી રહ્યો છે, તો ગતિ દરમિયાન આ ગતિ અહીંયાથી કાં તો ઉપર તરફ થાય કાં તો નીચે તરફ થાય. તો અહીંયા આગળ આપણે કોઈક બિંદુ પસંદ કરવું પડે, અને આ જે બિંદુ છે આ બિંદુને આપણે
સંદર્ભ બિંદુ કે પછી નિયત બિંદુ કે પછી ઉગમ બિંદુ લઈ શકીએ. અને આ સંદર્ભ બિંદુ કે પછી નિયત બિંદુથી સમયની કોઈ ક્ષણે પદાર્થ કોઈ એક દિશામાં કાં તો ઉપર તરફ કાં તો નીચે તરફ કંઈક અંતર કાપે છે. અને આ જે અંતર છે આ અંતરને જ આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર કહીએ છીએ. એટલે સંદર્ભ બિંદુ કે નિયત બિંદુથી પદાર્થનું કોઈ ક્ષણે કપાયેલા અંતરને તેનું સ્થાનાંતર કહે છે. હવે આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર જે આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 ભણી ચૂક્યા છીએ કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. દાખલા તરીકે હું અહીંયાથી વાત કરું છું તો પદાર્થ પોતે અહીંથી ગતિની શરૂઆત કરે છે. હવે અહીંથી ગતિની શરૂઆત કરે છે, અહીંથી તે આ બિંદુએ આવ્યો એટલે અહીંથી ઉપર ગયો અને આ બિંદુથી પાછો નીચે તે સંદર્ભ બિંદુ આગળ આવી ગયો. તો સંદર્ભ બિંદુથી ગતિની શરૂઆત કરી અને પાછો સંદર્ભ બિંદુએ જ આવી ગયો. તો આવા કિસ્સાની અંદર એનું સ્થાનાંતર વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ થઈ ગયું એટલે સ્થાનાંતર કેટલું કહેવાય? 0 કહેવાય. પણ જ્યારે અહીંયા આગળ પહોંચે છે તો ત્યારે એનું સ્થાનાંતર ધન કહેવાય. પણ વિચારો કે સંદર્ભ બિંદુથી નીચે આ સ્થાન ઉપર આવી જાય તો એ વખતે એનું જે સ્થાનાંતર છે સ્થાનાંતર કેવું કહેવાય? ઋણ કહેવાય. આમ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતરનો જો આપણે એકમ લખીએ જે ત્રીજા ચેપ્ટરમાં આવી જ ગયો છે તો સ્થાનાંતરનો એકમ કયો થશે વિદ્યાર્થી મિત્રો? મીટર અથવા આપણે સેન્ટીમીટર પણ લઈ શકીએ, જેને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. આ સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર જો મારે લખવું હોય તો m0 L1 T0 m0 L1 T0. વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે સ્થાનાંતરનો ઉપયોગ વારંવારે થશે. હવે આ જે સ્થાનાંતર છે આ સ્થાનાંતર ઉપર આધારિત આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. તો સ્થાનાંતર ઉપર આધારિત કેટલાક ઉદાહરણો છે. એમાં સૌથી પહેલા નંબરનું જે ઉદાહરણ છે જેમાં આપણને કીધું છે કે કોઈ સપાટી પર સ્ટીલનો એક બોલ છે. આ બોલની જો સુરેખ ગતિ થતી હોય તો સુરેખ ગતિના કિસ્સામાં પ્રારંભ બિંદુથી સમયના વિધેય તરીકે તેનું અંતર એ શું છે? સ્થાન કે સ્થાનાંતર છે. કોઈ સ્ટીલનો દડો છે, આ સ્ટીલનો દડો એ અહીંયાથી અત્યારે અહીંયા આગળ છે તો આ એનું પ્રારંભ બિંદુ કહેવાય. અને અહીંયાથી ગતિ કરતો એ આગળ જાય છે અને અહીંયા આગળ સુધી આવે છે. તો આ સુરેખ ગતિના કિસ્સામાં એનું સ્થાન એ જ આપણા માટે શું છે? સ્થાનાંતર છે. બીજા નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ કોઈક આધાર સાથે આ એક સ્પ્રિંગ લીધી છે. આ સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે બાંધી દીધો છે અને સ્પ્રિંગનો બીજો છેડો આ સ્મોલ m દળના બ્લોક સાથે બાંધી દીધો છે. હવે આ કિસ્સાની અંદર તમે આ જે m દળના બ્લોકને અહીંયાથી પકડીને ખેંચો છો. શું કરો છો? ખેંચો છો. તો સ્વાભાવિક છે કે સ્પ્રિંગ ખેંચાશે એટલે m દળનો જે પદાર્થ છે પદાર્થનું અંતર એનું સ્થાન પણ બદલાશે અને એ બદલાતું સ્થાન એ જ આપણા માટે સ્થાનાંતર છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્પ્રિંગનો એક છેડો દિવાલ સાથે, બીજો છેડો m દળના બ્લોક સાથે જોડેલો છે જે ઘર્ષણ રહિત સપાટી પર અત્યારે ગતિ કરી રહ્યો છે. તો આ જે બ્લોકની ગતિ છે એનું દિવાલથી એનું જે અંતર છે અથવા તો જે સ્થાનાંતર છે એ એક્સના પદમાં આપણે મેળવી શકીએ છીએ. અત્યારે આપણે આ સ્પ્રિંગને આટલા સુધી ખેંચી છે. હજી જો આપણે m દળના બ્લોકને આ બાજુ ગતિ કરાવીએ તો સ્પ્રિંગ હજી ખેંચાશે એટલે એનું સ્થાન કે સ્થાનાંતર બદલાશે.
નંબર 3 વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણમાં આના પછી આપણે આખું તરંગો ચેપ્ટર ભણીશું. એ ચેપ્ટરની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો આવે છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણમાં બે પ્રકારના ક્ષેત્રો આવે છે. એના નામ ઉપરથી જ ખબર પડે, વિદ્યુતના કારણે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકના કારણે ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો એ અવકાશમાં સતત ગતિ કરે છે, એટલે એનું અંતર સતત બદલાય છે. તો આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોને સ્થાનાંતર ચલ તરીકે લઈ શકાય, જેનો ડિટેલમાં અભ્યાસ આપણે ધોરણ 12માં કરવાનો છે, જેના માટેનું આખું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. ચોથા નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ આ એક સાદું દોલક, જેને લોલક પણ કહી શકીએ, તો સાદું એવું દોલક લીધું છે. તો આ જે સાદું દોલક છે, આ સાદા દોલકને આપણે મધ્યમાન સ્થાનેથી કોઈ એક તરફ લઈ જઈએ તો એ વખતે તે દ્રઢ આધાર સાથે કંઈક ખૂણો બનાવે છે. આ ખૂણો એ જ આપણા માટે કોણીય સ્થાનાંતર છે. શું છે? કોણીય સ્થાનાંતર. તો સાદા લોલક માટે સમયના વિધેય તરીકે શિરોલંબથી બનતા ખૂણા થીટાને સ્થાનાંતર ચલ તરીકે લઈ શકાય. કયા ચલ તરીકે? સ્થાનાંતર ચલ તરીકે. ચલો 5મા નંબરનું ઉદાહરણ, જ્યારે હવામાં ધ્વનિનું પ્રસરણ થાય છે તે દરમિયાન સ્થાનાંતર ચલ તરીકે દબાણમાં થતા ફેરફારને લઈ શકાય છે. હવામાં ધ્વનિનું પ્રસરણ થાય છે ત્યારે. વિદ્યાર્થી મિત્રો આના પછીનું જે ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ જે તરંગો ચેપ્ટર છે એની અંદર તરંગોના જુદા જુદા પ્રકાર આવે છે. એની અંદર આપણે ધ્વનિનું પ્રસરણ અને એ ધ્વનિના પ્રસરણ દરમિયાન દબાણમાં શું થાય છે? ફેરફાર. એને સ્થાનાંતર ચલ તરીકે લઈ શકીએ. એ આના પછીના ચેપ્ટરમાં આપણે ચર્ચા કરીશું. ધોરણ 12નું ચેપ્ટર છે ઓલ્ટરનેટિંગ કરંટ. એની અંદર એસી પરિપથમાં કેપેસિટર પરના જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ સમયની સાથે બદલાય છે, અને ત્યારે વોલ્ટેજને આપણે સ્થાનાંતર ચલ તરીકે લઈ શકીએ. તો એસી પરિપથમાં કેપેસિટર પરના વોલ્ટેજ જ્યારે સમય સાથે બદલાય છે ત્યારે વોલ્ટેજને સ્થાનાંતર ચલ તરીકે લઈ શકાય. આમ વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર ચલની અંદર હંમેશા સ્થાનના સંદર્ભમાં લેવું અનિવાર્ય નથી. ત્યાં આગળ આપણે દબાણમાં થતા ફેરફારને પણ સ્થાનાંતર ચલ તરીકે લઈ શકીએ કે પછી વોલ્ટેજને પણ સ્થાનાંતર ચલ તરીકે લઈ શકીએ. તો એના જુદા જુદા ઉદાહરણો છે, તો આટલું ઝડપથી નોંધી લો ત્યારે.